हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આજના વિડિયો લેક્ચરથી આપણે ચેપ્ટર 6 ઉષ્માગતિશાસ્ત્રના દાખલા સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। એમાં સૌથી પહેલાં આપણે કોયડાથી આપણે શરૂઆત કરીશું। ચાલો આપણે દાખલા ગણીએ। પણ એમાં આપણે કોયડો 6.2 તો ઘણાને એમ થાય કે શું સાહેબ તમને વધારે ભૂખ લાગી હતી, કોયડો 6.1 ખાઈ ગયા? ના, કોયડો 6.1 જે છે થિયરિકલ છે। આપણે દાખલા ગણવાના જે થિયરી આખા ચેપ્ટરમાં ચલાવી છે, બધી જ થિયરીઓ, એટલે થિયરિકલ કોયડો કે થિયરિકલ સ્વાધ્યાયમાં કોઈ પ્રશ્ન હોય તો એ તમારે સોલ્વ કરવાનો, ના આવડે તો મને પૂછી લેવાનો। ચાલો કોયડો 6.2 થી આપણે શરૂઆત કરીશું। રકમ સમજીએ। 6.2, 6.3 અને 6.4 માં એક જ રકમનો ઉપયોગ કરવાનો છે। સમજો, 2 લીટર આદર્શ વાયુ, રકમની આપણે રજૂઆત કરતા જઈએ। 2 લીટર આદર્શ વાયુ 6.2 એટલે આદર્શ વાયુનું પ્રારંભિક કદ જે છે 2 લીટર આપ્યું છે। પ્રારંભિક કદને હું V1 કહી દઉં। V1 બરાબર 2 લીટર। આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે। એટલે એનું શરૂઆતનું કદ 2 લીટર હતું। શૂન્ય અવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી એનું કદ 10 લીટર ના થાય ત્યાં સુધી વિસ્તરે છે। એટલે એનું અંતિમ કદ V2 બરાબર 10 લીટર થાય છે। પણ ધ્યાન રાખજો, આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં વિસ્તરે છે। આ એક વાતાવરણ દબાણ જે છે એ આદર્શ વાયુનું છે, પણ શૂન્ય અવકાશમાં વિસ્તરણ એ ક્યારે પામે કે જ્યારે તેનું દબાણ શૂન્ય હોય। એટલે અહીંયા દબાણ 0 લેવાનું છે। મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા દબાણ P બરાબર 1 વાતાવરણ લઈ લે છે। આ એક વાતાવરણ દબાણ તો આદર્શ વાયુનું સમજો તમે, પછી એ વાયુ શૂન્ય અવકાશમાં વિસ્તરે છે। શૂન્ય અવકાશમાં વાયુ ક્યારે વિસ્તરે? જ્યારે એના પરનું દબાણ શૂન્ય થઈ જાય તો જ વિસ્તરણ પામે ને। એટલે આ ધ્યાન રાખવાનું। તો કેટલી ઉષ્મા શોષાઈ હશે? એટલે અહીંયા શોષાતી ઉષ્મા Q પણ શોધવાની, અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે એટલે વાયુ દ્વારા થતું કાર્ય W પણ શોધવાનું। ચાલો કેવી રીતે શોધવાનું, તો અહીંયા સાઈડમાં આપણે દાખલો ગણીએ। સૌથી પહેલાં તો કહી દઉં કે અહીંયા વાયુએ આ પ્રસરણ દરમિયાન જેટલી ઉષ્માનું શોષણ કરે એટલું જ વાયુ દ્વારા કાર્ય થાય। એટલે અહીંયા Q અને W શોધવાનું, બંનેનું મૂલ્ય કેવું હોય? સરખું, પણ વાયુ દ્વારા કાર્ય થાય છે એટલે કાર્ય કેવું લેવાનું હોય? W। આપણે ચલાવી દીધું, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્યનું મૂલ્ય ઋણ, પ્રણાલી પર કાર્ય થાય તો Wનું મૂલ્ય ધન લેવાનું હોય। અને Qમાં આપણે કીધું ઉષ્માનું શોષણ થતું હોય તો Q ધન લેવાનું હોય, ઉષ્મા મુક્ત થતી હોય તો Q ઋણ લેવાનું। એ આપણે થિયરીમાં ચલાવી દીધેલું છે। તો ચાલો, Q અને Wનું મૂલ્ય સરખું હોય તો બંનેનું મૂલ્ય આપણે શોધવા માટે કોના સૂત્રનો ઉપયોગ કરવાનો? Wના સૂત્રનો। Wનું સૂત્ર છે P ડેલ્ટા V। Pનું મૂલ્ય 0, ડેલ્ટા V એટલે V2 માઇનસ V1 કરવાનું, એટલે 10 માઇનસ 2, પણ આગળ ગુણાકારમાં 0 છે એટલે અહીંયા શું થશે? 0। ડેલ્ટા V આપણે લીટરમાં લીધો છે અને P જે છે એ વાતાવરણમાં લેવાનું, એટલે અહીંયા લીટર વાતાવરણ એકમ થશે। લીટર વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર એકમ થશે। એટલે અહીંયા કેટલી ઉષ્મા શોષાઈ હશે તો 0 લીટર વાતાવરણ, અને કેટલું કાર્ય થયું હશે તો 0 લીટર વાતાવરણ। એટલે શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતું કાર્ય એટલે કે પ્રણાલી દ્વારા થતું કાર્ય બંને 0 મળશે। આ કોયડો 6.2 થયો। ચાલો હવે કોયડો 6.3।
હવે એમાં શું કીધું, ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લઈને ગણતરી કરો. એટલે વિસ્તરણ આનું આ જ લેવાનું છે કે શરૂઆતનું કદ V1 બરાબર 2 લીટર, અંતિમ કદ V2 બરાબર 10 લીટર. પણ અહીંયા અચળ બાહ્ય દબાણ 1 એટમોસ્ફિયર લેવાનું છે. એટલે અહીંયા દબાણ P0 લેતા હતા, અહીંયા વાયુનું વિસ્તરણ થાય છે, પ્રસરણ થાય છે, પણ અચળ બાહ્ય દબાણ P બરાબર 1 વાતાવરણ એટમોસ્ફિયર હેઠળ વિસ્તરણ થાય છે. ગણતરી કરવાની છે એટલે Q અને W જે શોધવાના છે. એટલે શોષાતી ઉષ્મા કેટલી હોય અને વાયુ દ્વારા એટલે કે પ્રણાલી દ્વારા થતું કાર્ય કેટલું હોય એ જ શોધવાનું છે. પણ ફરક એટલો પડ્યો કે અહીંયા શૂન્યાવકાશમાં વિસ્તરણ પામતો એટલે દબાણ P0, અહીંયા અચળ બાહ્ય દબાણ 1 વાતાવરણની અસર હેઠળ વિસ્તરણ પામે છે. તો હમણાં જ આપણે કહ્યું એ મુજબ અહીંયા શોષાતી ઉષ્મા Q અને વાયુ દ્વારા કાર્ય થાય છે એટલે W માઇનસ લઈશ. વાયુ દ્વારા થતું કાર્ય W બંનેનું મૂલ્ય કેવું હોય, સરખું. અને એનું મૂલ્ય શોધવું હોય તો Wનું સૂત્ર આપણે જાણીએ છીએ, W બરાબર P ડેલ્ટા V. ચલો P કેટલો લેવાનો છે અહીંયા, 1 એટમોસ્ફિયર. V2 માઇનસ V1 10 માઇનસ 2 લેવાનો. કદ વિસ્તરણ એનું એ જ રાખવાનું છે. 2 લીટરમાંથી 10 લીટર થાય છે, 10માંથી 2 જાય તો 8, એટલે અહીંયા 8 આ લીટરમાં અને આ એટમોસ્ફિયરમાં, એટલે એકમ થશે લીટર એટમોસ્ફિયર. લીટર એટમોસ્ફિયર એટલે કે લીટર વાતાવરણ. લીટર વાતાવરણ પણ બોલાય એકમમાં, લીટર બાર પણ કહેવાય. કારણ કે આપણે જાણીએ છીએ વાતાવરણ અને બારને આપણે દાખલામાં એક જ ગણીશું. ચાલો ત્યાર પછીનો આપણે દાખલો ગણીએ 6.3. કોયડો 6.3. હજી એમાં પણ જો ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લો. એટલે એનો મતલબ કે કદ V1 બરાબર 2 લીટરમાંથી કદ V2 બરાબર 10 લીટર જ થાય છે. એટલે V1 અને V2 એ જ લેવાના છે. અને પ્રતિવર્તીય રીતે 10 લીટર કદ વિસ્તરણ માટે ગણતરી કરો. ગણતરી કરો એટલે કોની ગણતરી કરવાની, તો વાયુએ શોષેલી ઉષ્મા કેટલી છે તે શોધવાનું અને વાયુ દ્વારા થતું કાર્ય કેટલું છે તે શોધવાનું. પણ પ્રતિવર્તીય રીતે છે. તો યાદ કરો, આપણે કાર્યના 2 સૂત્રો ચલાયેલા છે, W બરાબર P ડેલ્ટા V અને પ્રતિવર્તી રીતે વાયુ કાર્ય કરે ત્યારનું સૂત્ર આપણે અલગ તાર્યું. પહેલાં તો અહીંયા આપણે કહ્યું એ મુજબ અહીં વાયુએ શોષેલી ઉષ્મા અને વાયુ દ્વારા થતું કાર્ય બંને એક જ હોય, પણ આ ઋણમાં. પણ અહીંયા કાર્યનું સૂત્ર P ડેલ્ટા V નહીં લખવાનું. પ્રતિવર્તીય રીતે લખેલું હોય ત્યારે થતા કાર્યનું સૂત્ર આપણે ચલાવ્યું છે 2.303 nRT log V2 upon V1. આપણે આ સૂત્ર ચલાવેલું છે, કાર્યના પ્રકારો ચલાવે ત્યારે થિયરીમાં ચલાવેલું છે. હવે 2.303 હવે ચોપડીમાં આ nRTના બદલે અહીંયા 10 લખેલું છે. કેમ 10 આવ્યું? ચોપડીમાં ક્યાંય સમજાવ્યું નથી. હું હમણાં સમજાવું. પહેલાં log V2 upon V1 એટલે 10/2. તો સારું, અહીંયા nRTના બદલે 10 કેવી રીતે આવ્યું? તો મોટા ભાગના શિક્ષકોને પણ ખબર નથી હોતી. એ સીધું ગોખાઈ દે છે કે અહીંયા nRTનું મૂલ્ય 10 લઈ લેવું, કારણ કે અહીંયા 10 લીટર કદ વિસ્તરણ છે એટલે. પણ શું nRT બરાબર 10 કેવી રીતે? તો અહીંયા હું રફકામ કરું છું, ધ્યાન રાખજો મિત્રો. રફકામ હું આ રીતે ડિઝાઇન કરીને કરું ને, રફકામ તમારે સમજવાનું. આદર્શ વાયુ છે, આદર્શ વાયુ માટે PV બરાબર શું થાય? PV બરાબર nRT થાય. તો n એટલે વાયુના મોલ, R એટલે વાયુ અચળાંક અને T એટલે તાપમાન. મોલ કેવું કશું આપ્યું નથી, તો nRT બરાબર PV લખી શકાય. બીજું
અહીંયા વાયુ વિસ્તરણ પામે છે ત્યારે દબાણ 1 બાર 1 વાતાવરણ લેવાનું છે અને કદ 10 કદ વિસ્તરણ પામે છે એટલે કદ V બરાબર 10 લીટર લેવાનું બરાબર nRT. તો માટે nRT નું મૂલ્ય કેટલું મળ્યું 10. એટલે અહીંયા આપણે nRT ના બદલે શું લખ્યું છે 10 લખેલું છે. આ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આપણે 2.303 ગુણ્યા 10 ગુણ્યા log 10 ભાગ્યા 2 એટલે 5 બરાબર 2.303 ગુણ્યા 10. અને હવે આપણે આગળનો એક મેં સ્પેશિયલ લેક્ચર લોગ એન્ટી લોગનો મૂકેલો છે, જે આપણા સાદા કેલ્ક્યુલેટરમાં લોગ કેવી રીતે જુઓ એની શોર્ટ રીત આપી છે. એ મુજબ log 5 તમે જોશો તો 0.6990 થશે. અને પછી જો તમે આ બધાનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 16.1. પણ અહીંયા એકમ કયો આવશે તો લીટર એટમોસ્ફિયર આવશે. લીટર એટમોસ્ફિયર એટલે કે લીટર વાતાવરણ એટલે કે લીટર બાર આવશે. આટલું જ કાર્ય થાય ને આટલી જ ઉષ્માનું શોષણ થાય એટલે Q અને Wનું મૂલ્ય આ ત્રણેય માટે કેવું હશે સરખું. પણ અહીંયા Q અને W ત્રણેયમાં મેં કયા એકમમાં મેળવ્યું છે લીટર વાતાવરણમાં. પણ ધારો કે અઘરું પેપર પૂછાય મિત્રો, શક્યતાને નકારવાની નહીં. આ મેં ચોપડી મુજબ દાખલા ગણ્યા પણ તમને અહીંયા એવું કહી દે કેટલી ઉષ્મા શોષાય હશે જૂલમાં શોધો, કેટલું કાર્ય કેટલા જૂલ કાર્ય થયો જૂલમાં શોધો, તો આ તો લીટર વાતાવરણમાં મળે. તો યાદ રાખજો આ પણ ચોપડીમાં સંબંધ આપેલો નથી. આ સંબંધ ખાસ 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 યાદ રાખજો. 1 જૂલ બરાબર 101.32 લીટર બાર અથવા તો લીટર વાતાવરણ. આ એક સંબંધ ખાસ યાદ રાખજો. સોરી મારી અહીંયા ભૂલ છે. આ સંબંધ મારે સહેજ ઉલટો લખાઈ ગયો છે. આ સંબંધ કંઈક આવો છે 1 લીટર વાતાવરણ બરાબર 101.32 જૂલ યાદ રાખજો. એટલે એનો મતલબ લીટર વાતાવરણ જે છે એને જૂલમાં ફેરવવું હોય તો 101.32 વડે ગુણવાના. એટલે જો આપણને પરીક્ષામાં આ બધા જ ચલો અહીંયા તો 0 છે પણ અહીંયા 8 લીટર વાતાવરણ છે, 16.1 લીટર વાતાવરણ છે, તો અહીંયા જૂલમાં ફેરવવું હોય તો અહીંયા 8ને 101.32 વડે ગુણી નાખવાના. અહીંયા 16.1ને 101.32 વડે ગુણી નાખવાના. એટલે લીટર વાતાવરણને જૂલમાં ફેરવાય તો 101.32 વડે ગુણવાના. આ ભૂલાય નહીં, રિમેમ્બર. ક્લિયર છે? તો આ કોયડો 6.2 6.3 અને 6.4 પૂરો. ચાલો આગળ ગણીએ આપણે નવો કોયડો. કોયડો 6.5. કોયડા 6.5ની રકમ પણ સમજતા રહેજો. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. એટલે એવું ધારી લેવાનું કે આપણી પાસે પાણીની બાષ્પ છે તે વાયુ જ છે. 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100°C તાપમાને 100°C તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર 41 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો પહેલાં તો 1 મોલ પાણી માટે તાપમાન T બરાબર 100°C તાપમાને મોલર એન્થાલ્પી આપ્યું 100°C છે. એને કેલ્વિનમાં ફેરવવા માટે 273 ઉમેરવાના એટલે 373 કેલ્વિન. એના માટે મોલર એન્થાલ્પી ફેરફાર આપ્યો છે ડેલ્ટા H. મોલર એન્થાલ્પી ફેરફાર એટલે કે 1 મોલ પાણી માટે
થતો ઉર્જાનો ફેરફાર આપેલો છે 41 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ આપેલું છે. તો આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર ગણો. આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા યુ ગણવાનો. પણ ક્યારે? તો આંતરિક ઉર્જાનો ફેરફાર ગણો જ્યારે 1 અને 2 આ બંને પ્રક્રિયાઓ થાય ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર ગણવાનો. એટલે એનો મતલબ કે આમાં પેટા 2 દાખલા આપ્યા, બંને માટે આંતરિક ઉર્જાનો ફેરફાર ગણવાનો, બંને માટે તાપમાન આટલું લેવાનું, બંને માટે એન્થાલ્પી ફેરફાર આટલો લેવાનો. તો બરાબર સમજો આ રકમને. તો ચલો પહેલો દાખલો ગણીએ આપણે. એમાં 1 મોલ પાણીને 1 બાર દબાણે અને 100°C તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે. પહેલાં પ્રક્રિયા લખીએ. 1 મોલ પાણી એટલે H2O લિક્વિડ, 1 મોલ છે, તેને બાષ્પમાં રૂપાંતર કરવામાં આવે તો 1 મોલ બાષ્પ બને H2O ગેસ. જેટલું પાણી હોય એટલી બાષ્પ બને. તો 1 મોલ પાણી છે તો 1 મોલ બાષ્પ બની. તો આ પ્રક્રિયા માટે આપણે એન્થાલ્પી ફેરફાર આટલો જ લેવાનો, પણ આંતરિક ઉર્જાનો ફેરફાર ગણવાનો. તો ડેલ્ટા એચ આપ્યો ને ડેલ્ટા યુ શોધવાનો હોય, અથવા ડેલ્ટા યુ આપ્યો ને ડેલ્ટા એચ શોધવાનો હોય ને, તો પહેલાં ડેલ્ટા એન ગેસ શોધી નાખવાનો. તો સૌથી પહેલાં આપણે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એન ગેસ શોધીએ. તો યાદ કરો, ડેલ્ટા એન ગેસનું સૂત્ર મેં શું કીધું હતું? વાયુરૂપ નિપજોના મોલ, નિપજોને પ્રોડક્ટ કહેવાય એટલે એનપી, માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ, પ્રક્રિયકોને રિએક્ટર કહેવાય એટલે એનઆર. તો અહીંયા વાયુરૂપ નિપજ એક જ છે, એના મોલ કેટલા છે? 1, માઇનસ વાયુરૂપ પ્રક્રિયક છે જ નહીં, અહીંયા લિક્વિડ છે, ગેસ નથી, એટલે વાયુરૂપ પ્રક્રિયકના મોલ કેટલા છે? 0, કારણ કે વાયુરૂપ પ્રક્રિયક છે જ નહીં. એટલે કેટલા? ડેલ્ટા એન ગેસ કેટલો થશે? 1 મોલ થશે. હંમેશા યાદ રાખજો કે ડેલ્ટા એચ ઉપરથી ડેલ્ટા યુ અને ડેલ્ટા યુ પરથી ડેલ્ટા એચ શોધવાનું કહે ને, તો પહેલાં પ્રક્રિયા ઉપરથી ડેલ્ટા એનજી શોધી નાખવાનો, અને ત્યાર પછી આપણે ડેલ્ટા એનજી એટલે કે ડેલ્ટા એન ગેસવાળું સૂત્ર યાદ કરો. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ RT. આપણે આ સૂત્ર તારવ્યું હતું એન્થાલ્પી ફેરફારનું, પણ આપણે ડેલ્ટા યુ શોધવાનો છે. તો આને સૂત્રનો કરતા બનાવતા પ્લસ છે, સામે જાય તો માઇનસ. તો માટે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એન ગેસ RT થશે. ચલો ડેલ્ટા યુ શોધવાનો છે. ડેલ્ટા એચ આપણને આપ્યો છે 41, પણ કિલો જૂલમાં છે, ધ્યાન રાખજો. માઇનસ ચલો ડેલ્ટા એનજી કેટલો આવ્યો? 1 ગુણ્યા R. અહીંયા ડેલ્ટા એન ગેસવાળો દાખલો હોય ત્યારે આરના મૂલ્યમાં ધ્યાન રાખજો. આ ડેલ્ટા એચ જે છે આપણે કિલો જૂલમાં મૂકેલ છે, તો આરનું મૂલ્ય કિલો જૂલમાં હોવું જોઈએ. તો આરનું મૂલ્ય આપણે ચેપ્ટર 5માં જૂલમાં તાર્યું છે 8.314, પણ આ જૂલમાં છે, તેને કિલો જૂલમાં ફેરવા માટે ભાગ્યા 1000 કરી નાખો, ગુણ્યા ટી તાપમાન જે છે 373 કેલ્વિન. ક્લિયર છે? તો 41 માઇનસ, જો કેલ્ક્યુલેટરમાં આ બધાનો ગુણાકાર ભાગાકાર કરશો તો 3.101 જવાબ આવશે. અને પછી આ બંનેની જો બાદબાકી કરવામાં આવે તો જવાબ આવશે 37.9 જવાબ આવશે. 37.9 જવાબ આવશે. પણ ડેલ્ટા એચ આપણે કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સમાં મળ્યું, તો ડેલ્ટા યુ જે મળ્યો એ પણ શામાં મળ્યો? કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સમાં આપણને મળી ગયો. ક્લિયર?
એટલે આ રીતે આ બંને પ્રક્રિયા માટે ડેલ્ટા એચ આપ્યો, ટી આપ્યો, ડેલ્ટા યુ શોધવાનું, પણ પ્રક્રિયા ઉપરથી પહેલાં ડેલ્ટા એન ગેસ શોધી નાખવાનો, પછી જ મળશે. ચાલો તો હવે આગળ જોઈએ. બીજી પ્રક્રિયા હજી બાકી છે. પહેલાં આપણી પ્રક્રિયા શું છે? 1 મોલ પાણીને બરફમાં રૂપાંતર કરવામાં, ત્યારે ડેલ્ટા યુ શોધવાનું, ડેલ્ટા એચ આપ્યો છે. તો પહેલાં એની પ્રક્રિયા લખીએ. 1 મોલ પાણી એટલે H2O લિક્વિડ, 1 મોલ છે એટલે આગળ 1, એને બરફમાં રૂપાંતરિત કરવાનો એટલે H2O સોલિડ કહેવાય. બરફ એટલે બરફ ઘન સ્વરૂપ એટલે 1 મોલ. તો મારે ડેલ્ટા યુ શોધો, તો પહેલાં ડેલ્ટા એન ગેસ શોધો આપેલી પ્રક્રિયા માટે. તો ડેલ્ટા એન ગેસ બરાબર વાયુરૂપ નિપજોના કુલ મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ. તો અહીંયા વાયુરૂપ નિપજ પણ નથી, નિપજ છે ને એટલે 0, અને વાયુરૂપ પ્રક્રિયકો પણ નથી એટલે 0, 0 માઇનસ 0 એટલે 0 મોલ. તો યાદ કરો, આપણી થિયરીમાં આવી ગયું છે, અને આમ પણ આ સૂત્રમાં તમે જો આ ડેલ્ટા એન ગેસ જે છે જો 0 હોય તો આખું પદ કેવું થશે? 0. તો આવી પ્રક્રિયા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું મૂલ્ય કેવું હોય? સરખું હોય. થિયરીમાં પણ આવી ગયું, જો ડેલ્ટા એન ગેસ બરાબર 0 હોય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ હોય, એટલે ડેલ્ટા યુનું મૂલ્ય કેટલું હોય? ડેલ્ટા એચ જેટલું હોય. અને કેટલું હોય? તો આપણને રકમમાં આપેલું છે 41 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. એટલે અહીંયા તો શોધવાનો કોઈ પ્રશ્ન જ નથી, ડેલ્ટા એન ગેસ ઉપરથી ડાયરેક્ટ મળી ગયું. સમજણ પડી ગઈ? તો આ કોયડો થયો 6.5 થયો. હવે આપણે કોયડો 6.6 જોઈએ. કોયડો 6.6. ચાલો રકમને આપણે સમજીશું. 1 ગ્રામ ગ્રેફાઇટને સૌથી પહેલાં તો ગ્રેફાઇટનું વજન આપણને આપી દીધું છે. ગ્રેફાઇટનું વજન બરાબર 1 ગ્રામ ગ્રેફાઇટ લેવાનો છે. એને 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે નીચેની પ્રક્રિયા પ્રમાણે બોમ્બ કેલરી મીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવ્યો. એટલે 1 ગ્રામ ગ્રેફાઇટને બાળવામાં આવ્યો. આ પ્રક્રિયા થઈ. 1 ગ્રામ ગ્રેફાઇટને આપણે બાળી રહ્યા. ધ્યાન રાખજો. હવે મેઇન રકમ હવે જ શરૂ થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન તાપમાન 298 કેલ્વિનથી વધીને 299 કેલ્વિન થાય છે. પહેલાં આટલે સુધી. એટલે અહીંયા તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર 298 કેલ્વિનથી 299 કેલ્વિન થાય છે. એટલે અંતિમ તાપમાનમાંથી પ્રારંભિક તાપમાન બાદ કરો એટલે 299 માઇનસ 298 બરાબર 1 કેલ્વિન થશે. હવે બોમ્બ કેલરી મીટરની ઉષ્માધારિતા સી યાદ કરો, આપણે થિયરી ચલાવ્યું છે. સીપી જો એમાં અચળ દબાણ હોય તો સીપી, અચળ કદ હોય તો સીવી. પણ અહીંયા ગ્રેફાઇટની ઉષ્માધારિતા નથી આપી. બોમ્બ કેલરી મીટરની ઉષ્માધારિતા આપેલી છે 20.7 કિલો જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ છે. પણ અહીંયા અચળ દબાણે આપી છે, 1 વાતાવરણ દબાણ અચળ છે. એટલે આપણને બોમ્બ કેલરી મીટર ની ઉષ્માધારિતા સીપી કહીશું. અચળ દબાણે છે એટલે આપણને આપેલું છે 20.7 કિલો જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ, એટલે કિલો જૂલ પ્રતિ કેલ્વિન આપેલું છે. તો અહીંયા બોમ્બ કેલરી મીટરની સીપી મૂલ્ય આટલું છે. તો બરાબર સમજો,
અહીંયા હું થોડું રફકામ કરું છું સાઈડમાં. આપણે ઉષ્માધારિતા સીપી હોય, અચળ દબાણ છે એટલે સીપી લખું છું. તો શોષેલી ઉષ્મા અચળ દબાણે હોય, છેદમાં તાપમાનમાં થતો ફેરફાર, આ એનું સૂત્ર છે. તો સીપીનું મૂલ્ય જાણીએ છીએ, તો એને શોષેલી ઉષ્મા ક્યુપીનું મૂલ્ય કેટલું હોય, તો આ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. તો માટે તેણે શોષેલી ઉષ્મા બોમ્બ કેલરીમીટર, તેણે એટલે કોણે? બોમ્બ કેલરીમીટર. તેણે ને શોષેલી ઉષ્મા ક્યુપી બરાબર શું થશે? સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. ચોપડીમાં અહીંયા સીવી લખ્યું છે, અહીંયા અચળ દબાણ છે એટલે સીપી આવે, સીવી ના આવે. ક્લિયર છે? હવે બોમ્બ કેલરીમીટરે જો સીપી ગુણ્યા ડેલ્ટા ટી જેટલી ઉષ્મા શોષી હોય, તો બોમ્બ કેલરીમીટરમાં જ ગ્રેફાઇટનું દહન કરીએ છીએ, તો એનો મતલબ ગ્રેફાઇટે ગુમાવેલી ઉષ્મા પણ કેટલી હોય? તો સીપી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી હોય. પણ આ પ્લસ છે તો ત્યાં શું હોય? માઇનસ. એટલે માટે બરાબર જોજો, અહીંયા આવે બોમ્બ કેલરીમીટરે શોષેલી ઉષ્મા આટલી છે, તો બોમ્બ કેલરીમીટરમાં જ આપણે 1 ગ્રામ ગ્રેફાઇટનું દહન કરીએ છીએ, તો 1 ગ્રામ ગ્રેફાઇટે ગુમાવેલી ઉષ્મા કેટલી હોય? તો માટે 1 ગ્રામ ગ્રેફાઇટે ગુમાવેલી ઉષ્મા ક્યુપીનું મૂલ્ય કેટલું હોય? તો માઇનસ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું હોય. સમજણ પડી? તો આગળ આપણને કીધું 298 કેલ્વિન તાપમાને અને એકવાતાણ દબાણે ઉપરની પ્રક્રિયાની એન્થાલ્પી ગણો. એન્થાલ્પી એટલે ડેલ્ટા એચ ગણવાનો છે. પણ 1 ગ્રામ ગ્રેફાઇટ માટે ડેલ્ટા એચ પહેલાં ગણીશું, પછી 1 મોલ ગ્રેફાઇટ માટે શોધીશું. ચલો, પહેલાં 1 ગ્રામ ગ્રેફાઇટ કે ગુમાવેલી ઉષ્મા ક્યુપીનું મૂલ્ય કેટલું હોય? જો આણે આટલી ઉષ્મા મેળવી હોય તો ગ્રેફાઇટે આટલી ઉષ્મા ગુમાવી હોય. બીજું, આ જે સાઈડમાં જે આવી રીતે કરું ને ડિઝાઇન કરીને રફકામ છે, આપણે ભણી ગયા ડેલ્ટા એચ બરાબર ક્યુપી આપણે સાબિત કર્યું છે. ડેલ્ટા એચની જ બીજી સંજ્ઞા શું છે? ક્યુપી. તો આપણે 1 ગ્રામ ગ્રેફાઇટ માટે એન્થાલ્પી શોધો એટલે ક્યુપી એટલે ડેલ્ટા એચ, એનું મૂલ્ય માઇનસ, ચલો સીપી, સીપી કેટલો છે? 20.7 ગુણ્યા તાપમાનમાં થતો ફેરફાર કેટલો છે? 1 કેલ્વિન. તો માટે 1 ગ્રામ ગ્રેફાઇટ માટે ડેલ્ટા એચ બરાબર કેટલો આવશે? માઇનસ 20.7 કિલો જૂલ આવશે. કેમ? જો અહીંયા કિલો જૂલ એકમ કેમ લખ્યો? કારણ કે સીપીનો એકમ શું છે? જુઓ, અહીંયા રફકામ કરું છું ફરી વાર. સીપીનો એકમ કિલો જૂલ પ્રતિ કેલ્વિન છે, પ્રતિ કેલ્વિન લખું, ગુણ્યા તાપમાનનો એકમ કેલ્વિન છે, તો કેલ્વિન કેલ્વિન ઉડી ગયો તો કિલો જૂલ મળી ગયું. તો આ 1 ગ્રામ ગ્રેફાઇટે ગુમાવેલી ઉષ્મા એટલે કે આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી ફેરફારનો અર્થ જ છે ને ગુમાવેલી કે મેળવેલી ઉષ્મા, તો અહીંયા ગુમાવેલી ઉષ્મા. પણ એન્થાલ્પી ફેરફાર હંમેશા પ્રતિ મોલ દીઠ હોય. આ તો 1 ગ્રામ ગ્રેફાઇટના દહન માટે ડેલ્ટા એચ શોધ્યું, આપણે 1 મોલ ગ્રેફાઇટ માટે શોધવું છે. તો ચાલો શોધીએ. તો માટે એટલે હજી આપણો દાખલો શરૂ છે. આ દાખલો તમે ચોપડીમાંથી તમે સમજવા જશો ને તો થોડો તમને અઘરો પડશે. 1 મોલ ગ્રેફાઇટ ના દહન માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ આપણે શોધવો છે, પણ કિલોજૂલ પ્રતિ મોલમાં શોધવો છે.
તો ચલો પહેલાં તો કિલો જૂલમાં કેટલું છે જોજો 20.7 એકમ લખું કિલો જૂલ રાઈટ. હવે આના ગુણ્યા પહેલાં તો ગ્રેફાઇટ એટલે કાર્બન એનું પરમાણ્વીય દળ મૂકવું 12. પરમાણ્વીય દળનો એકમ શું ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. આના વડે હું ગુણી નાખું પરમાણ્વીય દળ વડે ગુણું અને કેટલા ગ્રામ ગ્રેફાઇટનું આપણે દહન કરીએ છીએ 1 ગ્રામ. તો 1 ગ્રામ ગ્રેફાઇટ વડે ભાગવું તો વિચારો આ ગ્રામ ઉડી જાય તો કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સમાં મળી જાય આપણને. તો કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સમાં શોધવા માટે આમ 20.7 ગુણ્યા 12 કરવા પડે. તો માટે ડેલ્ટા એચ બરાબર આ બંનેનો જો આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે -248.4 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ જવાબને તમે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશો તો પણ ચાલશે, નહીં ફેરવો તો પણ ચાલશે. આ 1 મોલ ગ્રેફાઇટનું દહન કરો ત્યારે એન્થાલ્પી ફેરફાર અને આ 1 ગ્રામ ગ્રેફાઇટનું દહન કરો ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર થયો. આશા રાખું છું કે બધાને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. કોયડો 6.6 પૂરો. ચાલો આગળ જોઈએ આપણે કોયડો 6.7. રકમને પરફેક્ટલી બરાબર સમજવી જરૂરી છે. એટલે પહેલાં રકમ ખાસ સમજી લેવાની. એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે પાણીમાંથી બહાર નીકળીએ તો આપણા શરીર ઉપર પાણી ચોંટેલું હોય કે નહીં. તો કહેવાનો મતલબ કે તરવૈયો પુલમાંથી બહાર આવે ત્યારે તેના શરીર પર તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલું છે. એટલે એનો મતલબ તેના શરીર ઉપર પાણી ચોંટેલું છે અને જેનું વજન 18 ગ્રામ છે. એટલે એના શરીર પર ચોંટેલું પાણી જે છે એ પાણીના ફિલ્મનું વજન એટલે કે એના શરીર પર ચોંટેલા પાણીનું કુલ વજન એટલે શરીર પર ચોંટેલા પાણીનું વજન આપણને આપી દીધું 18 ગ્રામ આપી દીધું. હવે આગળ 298 કેલ્વિન તાપમાન એટલે તાપમાન T બરાબર 298 કેલ્વિન તાપમાન. આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે? બાષ્પીભવન કરવા માટે જોઈતી ઉષ્માને આપણે કહીશું ડેલ્ટા એચ. પણ અહીંયા બાષ્પીભવન છે, બાષ્પીભવનને ઇંગ્લિશમાં વેપરાઇઝેશન કહેવાય. એટલે ડેલ્ટા એચ વેપરાઇઝેશન આપણે શોધીશું 100°C તાપમાને. હવે પહેલાં કહી દઉં અહીંયા ચોપડીમાં ભૂલ છે. અહીંયા 298 કેલ્વિન લખ્યું છે ને અહીંયા 100°C લખ્યું છે. આપણે અહીંયા 100°C જ લઈશું. આ તાપમાન 298 કેલ્વિન લઈશું નહીં. 100°C છે એમાં 273 ઉમેરો એટલે 373 કેલ્વિન થશે. અહીંયા ચોપડીની ભૂલ છે. અહીંયા 373 કેલ્વિન આવે રકમની અંદર, ખાસ ધ્યાન રાખજો. કારણ કે બંને દાખલા કંઈ એક જ દાખલામાં બે અલગ અલગ તાપમાન ના હોય. 100°C તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જા પણ ગણવાના. આંતરિક ઉર્જા એટલે ડેલ્ટા યુ, પણ બાષ્પીભવનની છે એટલે હું લખું છું ડેલ્ટા યુ વેપરાઇઝેશન. સમજણ પડી? એટલે આપણે 100°C તાપમાને પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે એટલે કે જોઈતી ઉષ્માને ડેલ્ટા એચ વેપરાઇઝેશન કહેવાય. અને 100°C તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જા શોધો એટલે ડેલ્ટા યુ વેપરાઇઝેશન આ શોધવાનું છે. પણ હજી રકમ શરૂ છે. રકમમાં ડેલ્ટા એચ 0 વેપરાઇઝેશન આપ્યું છે 40.66 કિલો જૂલ પ્રતિ મોલ. પ્રતિ મોલ એટલે એનો મતલબ ઘણાને એમ થાય સાહેબ ચલો અહીંયા 0 કરીએ, પ્રમાણિત સ્થિતિ છે એટલે પહેલું તો ઘણાને એમ થાય સાહેબ અહીંયા ડેલ્ટા એચ વેપરાઇઝેશન આપ્યો છે અને તમે એમ કહો છો ડેલ્ટા એચ વેપરાઇઝેશન શોધવાનું, પણ આ 1 મોલ પાણી માટે આપ્યો છે. આપણે 18 ગ્રામ પાણી માટે શોધવાનું છે.
તો પહેલાં તો આપણી પાસે 18 ગ્રામ પાણી છે, એટલે એનો મતલબ કે આપણી પાસે કેટલા મોલ પાણી છે, પાણીના મોલ શોધી નાખીએ. કારણ કે 1 મોલ પાણી માટે ડેલ્ટા એચ આપ્યો છે, તો આપણી પાસે કેટલા મોલ પાણી છે એના માટે ડેલ્ટા એચ શોધી નાખીએ. તો સૌથી પહેલાં તો 18 ગ્રામ પાણીના મોલ શોધીશું. એટલે 18 ગ્રામ H2O ના મોલ. તો ચેપ્ટર 1માં મોલના દાખલા આપણે ચલાવી દીધા. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન આપણને 18 આપેલું છે, ભાગ્યા પાણીનું આણ્વીય દળ પણ 18 બરાબર 1 મોલ પાણી થયું. તો એનો મતલબ શું થયો? આપણી પાસે 18 ગ્રામ પાણી છે, તો મોલમાં કહીએ તો આપણી પાસે કેટલા મોલ પાણી છે? 1 મોલ પાણી છે. તો આપણે આ 1 મોલ પાણી માટે આ ડેલ્ટા એચ શોધવો છે, તો એ તો આપી દીધો છે. તો માટે 18 ગ્રામ પાણી માટે 18 ગ્રામ પાણી, એટલે કૌંસમાં લખું છું, મોલમાં કહીએ તો 1 મોલ પાણી માટે ડેલ્ટા એચ વેપરાઇઝેશન શોધવાનું કીધું છે. તો વિચારો, શોધવાનું નથી, ડાયરેક્ટ મળી ગયું, રકમમાં જ આપી દીધો. કેટલો આપી દીધો? 40.66 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. પડી ગઈ ખબર? એટલે 18 ગ્રામ પાણી માટે આપણે ડેલ્ટા એચ વેપરાઇઝેશન શોધ્યું. 18 ગ્રામ પાણી એટલે 1 મોલ પાણી થયું. તો વિચારો, 1 મોલ પાણી માટે તો ડેલ્ટા એચ આપેલો છે, તો આપણને 18 ગ્રામ પાણી એટલે 1 મોલ પાણી માટે ડેલ્ટા એચ એનો એ જ થઈ ગયો. હવે ડેલ્ટા એચ ઉપરથી ડેલ્ટા યુ શોધવું. તો યાદ કરો, મેં તમને કહ્યું હતું ડેલ્ટા એચ ઉપરથી ડેલ્ટા યુ અથવા ડેલ્ટા યુ ઉપરથી ડેલ્ટા એચ શોધવું હોય તો ડેલ્ટા એન ગેસવાળું સૂત્રનો ઉપયોગ કરવાનો. તેના માટે પહેલાં આપણે પ્રક્રિયા લખીશું. આપણે અહીંયા પાણીનું બાષ્પીભવન થાય છે, 1 મોલ પાણીનું. 18 ગ્રામ પાણી એટલે 1 મોલ પાણી. હવે તો અહીંયા ખબર પડી ગઈ. તો આપણી પ્રક્રિયા છે H2O લિક્વિડમાંથી H2O ગેસ બને છે. 1 મોલ પાણીમાંથી 1 મોલ પાણીની બાષ્પ બને છે. તો માટે ડેલ્ટા યુ શોધવો છે. ડેલ્ટા એચ હવે જાણીએ છીએ, તો પહેલાં ડેલ્ટા એન ગેસ શોધવાનો. ડેલ્ટા એન ગેસ હમણાં જે દાખલો ગણાયો આપણે, વાયુરૂપ નિપજોના કુલ મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ. વાયુરૂપ નિપજ 1 મોલ છે, વાયુરૂપ પ્રક્રિયક છે જ નહીં, લિક્વિડ છે, એટલે વાયુરૂપ પ્રક્રિયકના મોલ 0 બરાબર 1 મોલ થઈ જશે. હવે મારે ડેલ્ટા યુ શોધવો છે, તો ડેલ્ટા એન ગેસવાળું સૂત્ર મૂકવાનું. પણ અહીંયા બાષ્પીભવનની પ્રક્રિયા એટલે આપણે વેપરાઇઝેશન સેજ લખતા રહીશું. ડેલ્ટા એચના બદલે માત્ર એવું લખે ડેલ્ટા એચ વેપરાઇઝેશન પ્રમાણિત સ્થિતિ બરાબર ડેલ્ટા યુ વેપરાઇઝેશન પ્લસ ડેલ્ટા એન ગેસ RT થશે. ડેલ્ટા એન ગેસવાળો દાખલો ને ત્યારે આરનું મૂલ્ય કિલોજૂલમાં ધ્યાન રાખજો ખાસ. એક દાખલો હમણાં ગણાવી દીધેલો છે, પણ આપણે ડેલ્ટા યુ આ શોધવાનું છે. ચલો, પહેલાં તો આને સૂત્રનો કરતા બનાવતા પ્લસ છે, સામે જાય તો માઇનસ. એટલે ડેલ્ટા યુ વેપરાઇઝેશન જે આપણે શોધવાનું છે બરાબર ડેલ્ટા એચ વેપરાઇઝેશન. વેપરાઇઝેશન એટલે બાષ્પીભવન. આ સામે ગયું એટલે માઇનસ થઈ ગયું, એટલે ડેલ્ટા માઇનસ ડેલ્ટા એનજી RT થશે. ચલો, આ શોધવાનું. ડેલ્ટા એચ વેપરાઇઝેશન કેટલું મળ્યું? તો 40.66 પણ કિલોજૂલમાં છે, એટલે જ મેં કીધું આરનું મૂલ્ય કિલોજૂલમાં મૂકવાનું આવશે. આ કિલોજૂલમાં મૂક્યું, તો હવે આમાં ડેલ્ટા એન ગેસ કેટલો છે? 1 મોલ. આરનું મૂલ્ય કિલોજૂલમાં લખીએ, પહેલાં જૂલમાં કેટલું થાય? તો 8.314 અને કિલોજૂલમાં ફેરવા માટે 1000 વડે ભાગી નાખીએ, ગુણ્યા તાપમાન T બરાબર 373 કેલ્વિન આપેલો છે.
ચોપડીની રકમોમાં ઘણી બધી ભૂલો પણ છે, ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે ભૂલા, જેમ કે અહીંયા તાપમાનની ભૂલ આવી છે. તો હવે 40.66 માઇનસ, જો આ બધાનો ગુણાકાર ભાગાકાર કરીએ તો 3.101 આવશે, અને જો આ બંનેની બાદબાકી કરીએ તો આપણને મળશે 37.56. કેલ્ક્યુલેટરમાં કરી લેવાનું. ડેલ્ટા એચ શામાં લખ્યું? કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો ડેલ્ટા યુ પણ આપણને શામાં મળશે? કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં મળશે. એટલે આ રીતે ડેલ્ટા એચ એકવાર મળી ગયો તો એના ઉપરથી ડેલ્ટા એન ગેસ ઉપરથી ડેલ્ટા યુ મળી જાય. હંમેશા એટલું યાદ રાખવાનું કે ડેલ્ટા એચ જાણતા હોય ડેલ્ટા યુ શોધવાનો હોય, અથવા ડેલ્ટા યુ જાણતા હોય ડેલ્ટા એચ શોધવાનો હોય તો ડેલ્ટા એન ગેસવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો, એના પહેલાં ડેલ્ટા એન ગેસ શોધી નાખવાનો. ક્લિયર છે બધાને? આ કોયડો 6.7 પણ પૂરો. ચલો કોયડો 6.8 જોઈએ. હવે આ કોયડો જે છે ને મિત્રો, તમે ચોપડીમાં તમે જોશો તો બહુ જ લાંબી રીત આપેલી હશે, બહુ જ લાંબી રીત હશે. તમને એકદમ સરળ રીતથી આખું ચોપડીની અંદર આખું પેજ ભરાય ને એટલી લાંબી રીત આપેલી છે, પણ અહીંયા આપણે એકદમ કરતાં એકદમ સરળ રીતથી આપણે દાખલો ગણીશું. ચાલો જોઈએ. પહેલાં રકમ વાંચતા જઈએ અને રજૂઆત કરતા જઈએ. 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે થાય છે, આટલું સુધી. તો પહેલાં તો બેન્ઝીનના દહનની પ્રક્રિયા લખી નાખીએ. આપણને બેન્ઝીનના દહનની પ્રક્રિયા C6H6. હવે બેન્ઝીન એ લિક્વિડ પદાર્થ છે, આ પાછું યાદ હોવું જોઈએ. 1 મોલ છે એટલે આગળ 1 જ હોવો જોઈએ. આગળ હવે સંતુલિત કરો ને તો અહીંયા આગળ 1 આવવું જોઈએ. હવે કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન કરો ને એટલે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે O2 ગેસ. કાર્બનિક પદાર્થનું દહન થાય ને એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, CO2 ગેસ અને પાણી ઉત્પન્ન થાય એટલે H2O લિક્વિડ. હવે આ સમીકરણને સંતુલિત કરીએ, પણ આગળ 1 મોલ રહેવું જોઈએ. કાર્બન 6 છે તો અહીંયા કાર્બન 6 કરવા માટે આગળ કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. હાઇડ્રોજન અહીંયા 6 છે, અહીંયા 2 છે તો 6 કરવા માટે અહીંયા 3 વડે ગુણવા પડે એટલે 3 દુ 6. હવે ઓક્સિજન ગણો, અહીંયા 6 દુ 12 અને અહીંયા 3 એટલે 15 છે, તો અહીંયા 2 છે તો અહીંયા 15 ઓક્સિજન કરવા માટે 15/2 કરું એટલે આ 2 ઉડી જાય એટલે 15 ઓક્સિજન થઈ ગયા. તો આ રીતે આ બેન્ઝીનના દહનની પ્રક્રિયા અહીંયા થઈ રહી છે. ચલો દહન પછી CO2 અને H2O નીપજે છે એટલે CO2 અને H2O ઉત્પન્ન થાય છે, આવી ગયું. અને 3267.0 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા, યાદ કરો આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોષાતી કે ઉત્પન્ન થતી ઉષ્માને જ આપણે એન્થાલ્પી ફેરફાર અથવા પ્રક્રિયા એન્થાલ્પી કહીએ છીએ. તો આપણને એ મૂલ્ય આપી દીધું. અહીંયા પ્રમાણિત સ્થિતિ છે, જો 298 કેલ્વિન તાપમાન અને 1 બાર એટલે 0 કરવાનું. આટલી ઉષ્મા મુક્ત થાય છે, મુક્ત થાય છે એટલે એનો મતલબ કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, એટલે આનું મૂલ્ય કેવું હોય? માઇનસ. કેટલી ઉષ્મા મુક્ત થાય છે? તો 3267.0 લખવાની જરૂર નથી, કિલો જૂલ. 1 મોલ બેન્ઝીન છે એટલે ચોપડીમાં કિલો જૂલ લખ્યું છે, અહીંયા કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ લખું, કારણ કે 1 મોલ બેન્ઝીનનું દહન થાય છે. ક્લિયર? એટલે આપણી આ પ્રક્રિયા છે, આટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે, મુક્ત થાય છે, એટલે એનો મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર આટલો છે. મુક્ત થાય છે એટલે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે એટલે એનું મૂલ્ય માઇનસ લીધેલું છે. ચલો હવે આગળ જુઓ. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો, એટલે આપણે ગણવાનું જે શું એ પહેલાં લખો. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી એની સંજ્ઞા ડેલ્ટા FH0, પણ બેન્ઝીનની શોધવાની એટલે C6
H6 આપણે શોધવાની છે. પછી આગળ CO2 અને H2O ની સર્જન એન્થાલ્પી અનુક્રમે આ અને આ છે. એટલે આ CO2 અને H2O ની સર્જન એન્થાલ્પી આપી દીધી, એટલે ડેલ્ટા FH0 ઓફ CO2 આપણને આપી દીધો એની સર્જન એન્થાલ્પી. કેટલી આપી? તો -393.5. એકમ કયો આપ્યો છે? તો કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલું છે. અને H2O ની સર્જન એન્થાલ્પી પણ આપી દીધી, એટલે ડેલ્ટા FH0 ઓફ H2O બરાબર -285.8 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલું છે. તો આપણે આ બેન્ઝીનની સર્જન એન્થાલ્પી શોધવાની છે, એટલું આપણે ક્લિયર થઈ ગયું. તો મિત્રો, આ દાખલો ચોપડીની અંદર આખું પેજ ભરીને આપ્યો છે, એટલો બધો દાખલો થતો જ નથી. અહીંયા તમને મેં થિયરીમાં કીધું હતું કે કોઈ પણ પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેટલું હોય. કોઈ પણ પ્રક્રિયા હોય એની આ કુલ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય, આનું સૂત્ર શું હોય? તો આપણે પ્રમાણિત છે એટલે 0 0 કરીશું. તો યાદ કરો, નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. ચલો, નિપજોની કુલ સર્જન એન્થાલ્પી એટલે જેટલી નિપજ હોય એની સર્જન એન્થાલ્પીનો સરવાળો, પણ આગળ અંક ગુણાયેલો હોય તો ગુણવાના. અહીંયા 6 ગુણાયેલા છે, 6 ગુણાયેલા છે, તો 6 ગુણ્યા CO2 ની સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા FH0 ઓફ CO2 વત્તા 3 આગળ ગુણાયેલા છે, ડેલ્ટા FH0 ઓફ H2O. ચલો પૂરું. એટલે નિપજોની સર્જન એન્થાલ્પીઓનો સરવાળો, એટલે નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ, હજી સૂત્ર શરૂ છે, પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી, એટલે પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીઓનો સરવાળો કરવાનો, ડેલ્ટા FH0 ઓફ C6H6 વત્તા અહીંયા આગળ 1 છે એટલે આગળ ગુણવાની જરૂર નથી, અહીંયા વત્તા આગળ 15/2 ગુણેલા છે એટલે 15/2 O2 ની સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા FH0 ઓફ O2. આ રીતે પહેલાં સૂત્ર બનાવી દીધું, એટલે પહેલાં નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો. હવે આમાં માત્ર કિંમત મૂકો ને તોય ડાયરેક્ટ જવાબ મળી જશે. આપણે લાંબુ લચક કરવાની જરૂર નથી. જો આ પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફાર આપી દીધો એટલે ડાબી બાજુ પહેલાં લખી નાખો -3267 બરાબર 6 ગુણ્યા CO2 ની સર્જન એન્થાલ્પી આપણને આપી દીધી માઇનસ, માત્ર કિંમત લખવાની 393.5 વત્તા 3 ગુણ્યા H2O ની સર્જન એન્થાલ્પી આપી દીધી -285.8 માઇનસ બેન્ઝીનની સર્જન એન્થાલ્પી શોધવાની, એટલે આને સૂત્રનો કરતા આપણે બનાવીશું, એટલે ડેલ્ટા FH0 ઓફ C6H6 વત્તા 15/2. હવે ઘણાને એમ થાય સાહેબ CO2 ની સર્જન એન્થાલ્પી આપી, H2 ની આપી, O2 ની ક્યાં આપી છે? O2 તત્વ છે. તો યાદ કરો, આપણે ભણી ગયા છે કોઈ પણ તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય 0 સ્વીકારાયેલું છે. એટલે આ ગુણાકારમાં 0 છે એટલે આખું પદ શું થઈ જશે? 0. એટલે આ તો ઉડી ગયું. હવે આ શોધવું છે તો આને સૂત્રનો કરતા બનાવવાનો છે. એકદમ સિમ્પલ. હવે મેથ્સનો જ ઉપયોગ કરવાનો છે. ચલો, સૌથી પહેલાં તો અહીંયા -3267 બરાબર
ચલો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ 6 × 393.5 કરીએ એટલે માઇનસ 2361 જવાબ આવશે. પછી માઇનસ પ્લસ માઇનસ માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 857.4 જવાબ આવશે. અને અહીંયા માઇનસ ડેલ્ટા FH0 ઓફ C6H6 બેન્ઝીનની સર્જન એન્થાલ્પી જે આપણે શોધવાની છે. ચાલો હજી આપણે સેજ સાદું રૂપ આપીએ -3267. હવે આ પણ માઇનસ અને આ પણ માઇનસ એટલે બંનેનો સરવાળો થાય જવાબ માઇનસમાં આવે. બંનેનો સરવાળો કરશો એટલે માઇનસ 3218.4 આવશે. માઇનસ ડેલ્ટા FH0 ઓફ C6H6 એટલે બેન્ઝીન. બેન્ઝીનનું અણુસૂત્ર યાદ રાખજો C6H6 અને બેન્ઝીન પ્રમાણિત સ્થિતિએ લિક્વિડ ફોર્મમાં હોય. હવે એકદમ સિમ્પલ આને સૂત્રનો કરતા બના આ સામે જાય તો પ્લસ અને આ માઇનસ એ આ બાજુ આવે તો પ્લસ એટલે એને સૂત્રનો કરતા બનાવે તો ડેલ્ટા FH0 ઓફ C6H6 બરાબર આ બાજુ માઇનસ 3218.4 હતું અને આ માઇનસ આ બાજુ એટલે પ્લસ 3267. કેલ્ક્યુલેટરમાં જો આનો બાદબાકી કરીએ તો ડેલ્ટા FH0 ઓફ C6H6 બરાબર જવાબ આવશે 48.6. આ બધું કિલોજુલ ઇન્ટુ મોલ ઇનવર્સમાં છે તો આ પણ જવાબ શામાં આવશે કિલોજુલ ઇન્ટુ મોલ ઇનવર્સમાં. એટલે આપણને બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આપણને મળી ગયું છે. સહેલું પણ આપણે પ્રક્રિયા લખી અને પહેલાં સૂત્ર બનાવતા આવડવું જોઈએ. પહેલાં નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો. એમાં યાદ રાખજો તત્વની સર્જન એન્થાલ્પી 0 હોય. પછી માત્ર કિંમત જ લખવાની છે. થઈ ગયો ને નાનો દાખલો. ચોપડીની અંદર આખું પેજ ભરાય એટલો ચોપડીનું આખું પેજ ભરાયું છે એટલે તમારા ચોપડાનું કેટલું પેજ ભરાય એ તમે સમજી શકો છો. આ 6.8 થયો. ચાલો આગળ હજી 6.9 આવે છે. 6.9 જે છે થિયરિકલ છે. આપણે MCQમાં કે એક ગુણના પ્રશ્નોમાં પૂછાય. શું છે પહેલાં એ સમજીએ. 6.9માં એવું કીધું પ્રાક કથન કરો કે. પ્રાક કથન કરો કે એટલે કે આગાહી કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે. નીચે 4 પ્રક્રિયાઓ આપી છે. કઈ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી વધે ને કઈ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી ઘટે. માત્ર એનો જવાબ લખવાનો છે. સમજતા જઈશું અને જવાબ લખતા રહીશું. એમાં પહેલો પ્રશ્ન, એમાં પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે છે એટલે પ્રવાહીનું રૂપાંતર શામાં થાય છે ઘનમાં. જોજો બરાબર. પ્રવાહી જે છે એનું રૂપાંતર ઘનમાં થાય છે. તો પહેલાં તો એન્ટ્રોપીમાં યાદ હોવું જોઈએ ઘન પદાર્થના ઘટક કણો સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય એટલે એની એન્ટ્રોપી સૌથી ઓછી. પ્રવાહીના ઘટક કણો થોડા અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે ઘન કરતાં પ્રવાહીની એન્ટ્રોપી વધારે અને વાયુના ઘટક કણો સૌથી વધુ અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે વાયુની એન્ટ્રોપી સૌથી વધારે. તો અહીંયા પ્રવાહીની એન્ટ્રોપી વધારે હોય ઘનની એન્ટ્રોપી ઓછી હોય તો પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય છે. તેનો મતલબ કે આપેલી આ પહેલી પ્રક્રિયા માટે શું થશે એન્ટ્રોપી ઘટશે. એન્ટ્રોપી ઘટશે. ક્લિયર. ચાલો બીજો પ્રશ્ન હવે આપણે જોઈએ. સ્ફટિકમય ઘન પદાર્થ છે આપણી પાસે. એનું તાપમાન 0 કેલ્વિનથી વધારીને 115 કેલ્વિન કરીએ છીએ. એટલે તાપમાનનો શું થાય છે વધારો. તો આપણે ભણી જ ગયા છે તાપમાન વધે એટલે ઘટક કણો જે હોય ઘન પદાર્થ જે છે એના ઘટક કણોને ઉષ્મા મળશે
એટલે તે વધુ અસ્તવ્યસ્ત ગતિ કરશે, એટલે તેની એન્ટ્રોપી શું થશે? વધશે. આપણે ભણી જ ગયા છીએ આમ પણ તાપમાનની અસર એન્ટ્રોપી પર. યાદ રાખજો, તાપમાન વધે તો એન્ટ્રોપી વધે, તાપમાન ઘટે તો એન્ટ્રોપી ઘટે. તો અહીંયા તાપમાન વધે છે એટલે એન્ટ્રોપી શું થશે? વધશે. એટલે આની અંદર બીજા પ્રશ્નમાં એન્ટ્રોપી વધશે આવશે. એટલે તાપમાન વધવાથી, જવાબમાં લખવાના અહીં તાપમાન વધવાથી એન્ટ્રોપી વધે છે. ચલો પછી ત્રીજો પ્રશ્ન, એમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે એ જોવાનું. તો પ્રક્રિયા ઉપરથી જોવાનું હોય ને તો તમારે આ ખાસ સોલિડ, ગેસ એ જોવાનું, એના ઉપરથી નક્કી કરવાનું. પદાર્થ ભલે ને ગમે તે હોય, ભાડમાં જાય, ગમે તે પ્રક્રિયા આપી હોય, આપણે આ કાઉન્સમાં લખેલું સોલિડ, લિક્વિડ કે ગેસ જોવાનું. અહીંયા આપણો પ્રક્રિયક સોલિડ છે, સોલિડ ઘન છે. એમાંથી નિપજ કઈ કઈ બને છે? ઘન નિપજ એ બને છે, પણ સાથે સાથે વાયુ પણ બને છે. તો ઘનમાંથી વાયુ બને છે, તો ઘનની એન્ટ્રોપી ઓછી હોય, વાયુની વધારે હોય, તો ઘનમાંથી વાયુ એટલે એન્ટ્રોપી શું થશે? વધશે. એટલે ત્રીજી પ્રક્રિયા માટે પણ એન્ટ્રોપી વધે છે. એન્ટ્રોપી વધે છે એટલે કે એન્ટ્રોપી વધશે. ક્લિયર? ચલો ત્યાર પછી ચોથી પ્રક્રિયા માટે જોઈએ. એમાં H2 ગેસ છે, એમાં 2H ગેસ છે. તો ઘણાને એમ થાય સાહેબ તમે કીધું અહીંયા પણ ગેસ, અહીંયા પણ ગેસ, તો એન્ટ્રોપી વધે નહીં, ઘટે નહીં. ના, તમે બારીકાઈથી અહીંયા વિચારો તો અહીંયા H2 છે એટલે અહીંયા અણુ છે. અણુમાંથી બે પરમાણુઓ છૂટા પડે, તો ભલે ગેસ હોય, અણુમાંથી પરમાણુઓ છૂટા પડે ને એટલે એ થોડી અવ્યવસ્થા વધે છે. અથવા તો એમ ના ખબર પડે તો અહીંયા વાયુના મોલ જુઓ, અહીંયા વાયુના મોલ 2 છે, અહીંયા વાયુના મોલ 1 છે. વાયુના મોલ વધ્યા, જથ્થો વધ્યો, તો એન્ટ્રોપી શું થશે? વધશે, કારણ કે એન્ટ્રોપી એ માત્રાત્મક ગુણધર્મ છે. એટલે ચોથી પ્રક્રિયામાં પણ એન્ટ્રોપી વધશે, કારણ કે અણુમાંથી બંધ તૂટીને પરમાણુઓ છૂટા પડે, એટલે વધુ અસ્તવ્યસ્ત ગતિ કરશે, એટલે અવ્યવસ્થા વધશે, એટલે એન્ટ્રોપી વધશે. ક્લિયર મિત્રો? તો આપણે આ ચેપ્ટર 6માં કોયડા 6.1 થી 6.9 સુધી આપણે અહીંયા પૂર્ણ કર્યું. કોયડો 6.10 થી આપણે નેક્સ્ટ લેક્ચરથી ભણીશું. મિત્રો એક ખાસ સૂચના, બધા જ દાખલા જે છે NCERTની બુકના છે, એટલે આ જ દાખલા JEE નીટ માટે પણ તમારે કામમાં આવવાના છે. એટલે તમારા ચોપડામાં રકમ સાથે દાખલા ગણી રાખશો, જેથી તમારે JEE નીટમાં પણ રિવિઝન કરવામાં સરળતા રહેશે. તો મિત્રો આજનો મારો વિડીયો લેક્ચર તમને કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.